તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો આપણે વાજી જ્યાં 9 ને 9 વાગે આવી ગયા આપણે ફરીથી પાછા એકવાર ખેતરમાં। તો અત્યારમાં આપણે 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો। તો બધા મારા યુટ્યુબર મિત્રોને જય માતાજી। તો ગાઈસ આપણે ફરી પાછા એરંડા વેણવાના છે। આજે થોડા બાકી રહી ગયા તો આ બાજુ તો ખેતરમાં આ બાજુ તમે જોઈ શકો તો હીરા ખેતરમાં વેણવાના છે। થોડી બાજુ પેલી બાજુ થોડા રહી ગયા તો એ બાજુ ખેતરમાં કઈ રીતનું મુહૂર્ત થયું હોય ને એ ખબર નહીં પડતી। અમારા એ બાજુ કેટલી બોલ્યો રહી જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં। અને આજે આપણે છે ને પેલામાં થોડીક ઓલીઓ રહી ગઈ છે, 4-5 ઓલીઓ રહી ગઈ, પણ અત્યારે એમાં નહીં વેણવું। અત્યારે આપણે અમો ચાલુ કરવા છે વેણવાના। 2 વીઘા વેણવાના બાકી છે હવે। તો અમે આવી ગયા વેણવા માટે, પણ સારું ઠાર છે નહીં અત્યારે ઠાર તો સજ ન આમાં વધારે ઠાર પેલા એટલા વેણી દીધા તો સારું હતું એમાં। અમે ફટ વાળીને તૈયાર થઈ ગયા, અમારા નોકરી ધંધામાં ઉપર આવી ગયા અમે। અને તમે જે ફટ વાળો બતાવજો, આવી રીતને ફટ કરજો ગાઈસ। અમારા અનુ એવી રીતે ફટ વાળા હે ને મારે આવી રીતની મુએ અલગ વાળું આમ કરીને ખાલી કરવું હોય ને તો આમ કરીને ખાલી કરી દેવાની, આમ બાજવાનું। આ બાજુ કિમ શેક લડાય ઝઘડો ચાલુ હોય। શીખે હાનો ઝઘડો ચાલુ હતા એમાં ફરવાડે 9 તો વાગી ગયા। કેરો બોરવાળા વેણે બોરવાળા વેણે કરો સ્ટાર્ટ। તો ગાઈસ જો આપણે ફૂલસંગ એ રીતની ફોટો વાળી હતી ને આપણે આવી રીતની બંધવાની હોય। જો અમારા આ સિસ્ટમ રહી ને અમારા પિયરની કાયમીથી આવી તમે કેવી રીતે બંધાવો ને ફોટ તો કમેન્ટમાં કહેજો। પણ એ સાતી દબાવે એવી ના, મને તો આવડી જ નહીં તાં કાયમી કપાય પેલા તો આવડી જ નહીં। અને આ તો એક જ સાઈડ હોય એટલે આમ કે આમ નમાઈ નાખવાનું। એ પેલો ખભો ઓમ નમ રે તો કેવું પસંદ કશું ના એમ નમ રે। અને બે બે કભે ગમે એટલી ફોટ ભરે ને તો બે કભે સરખો વજન આવે। પડી ગયા ભાગરી રોડ ઉપર લગતા તો એવા લડે એવા ગાલીઓ બોલે આમ થઈને આમ થઈ જાય છે। ઢીસા ઉડાડતા પડી ગયા કચો હી હા ઓમાં વેણવાનું ચાલુ કર્યું। તો મિત્રો જો આપણે તમાકુ પાચી ગઈ છે તો કેટલા દાડા 15 દાડા ઊભી રાખવી છે ને 15 દાડા થાય ને એટલે મને કાપી નાખવાનું। પાવી નહીં હવે હું તો કોઈ એકદમ પાવી હોય તો હવે પાણી ના પીવે, ગરમીનું હવે પાણી ના પીવે। તો હેડો મિત્રો આપણે આપણા ધંધા પર લાગી જઈએ। તો તમે લોગની અંદર જોડાઈ રહેજો ને યાર, અમારા વિડીયો જુઓ, અમને સપોર્ટ કરજો હો। તો શાલ્યો બહુ કેમ હે કેમ ટેખાળા મેઠાવા શાલ્યો રાખી હોય કઈ દે બોરે મધું કેટલી બોલતી હોય રાતે જો ફોન કર્યા આગળ તો મેળા છો સિદ્ધપુરમાં કા ચાલે સિદ્ધપુરમાં કા બેવા મુખી પડી સિદ્ધપુર બાજુ ના હોય ઓમ હોય આપણે ચુવાડમાં હોય આપણો ચુવાડ મલખમાં હોય ના ચુવાડ મલખમાં હોય એમાં કચું હોય ખબર એમાં કા વેપારી બધા દે લડો બધાડો ફોન કરો ભાઈ હા ચા આવ્યો તો ચા પીવા બેઠા હતા। જો પેલા ભાગો આવો પેલા ભાગો રાખતા ને ભાગવાના લે પેલા પણ હવે એડાનું પટ્ટ તાણ પેલાનું પેલું કરવું કે શું કરવાનું? આ તમાકુ ફેર વાસો લે આવો ફેર આ તમાકુ લાગે ને તમાકુ તો આબાને જ આરો બીજો નહીં આ ને બહુ પેલા ના નહીં આ પેલા તો ત્રણ વખત ભાજાય 4 વખત ફેર ના 4 વખત ભાગવાના આમ તો 100 7 વખત પેલા એ જાત જોવા જાય ચાની કાજો જાત હારી નીકળી આ લોકો પાણી ભરીને જતા રહે એટલું ફરી વાળો
તો 11 વાગી ગયા ને આપણે 11 વાગે બંધ કર્યું એડા વેણવાનું. હવે હા કૂવા પર જઈને રોટી બોટી બનાવશી. તાણે આપણે 12 સાડા 12 1 વાગી જા ખાવા ભેગા થઈએ ચમ. અને હવે 2 દિવસથી તો મિત્રો ગરમી થોડી વધી નહીં. હવે ગરમીનો વધારો થયો થોડોક. આમ તો ઠંડી હતી. જો હવે તડકી અત્યારે 11 વાગ્યા તો ચીખી તડકી પડવા માંડી. કાલ તો હું પણ ચારા વાળતો હતો ને ત્યાં આમ રેલા ઉતરતા હતા પરસેવાના, એવી ગરમી હતી. 1 વાગે તો બહુ ગરમી હતી. થોડો મને પાજી પીલાની સીઝન આવી જીજો. પીલું તો આવી જ જાય. ઉનાળો આવે એટલે પીલું પાકે. ગુલાબી પીલા. તો મિત્રો અમારો વિડીયો કઈ જગ્યાએથી તમે જુઓ છો એ કોમેન્ટમાં લખજો, તો અમને ખબર પડે કે કેટલા સુધી અમારો વિડીયો જાય છે. અને મિત્રો અમે તો ખેડૂત છીએ, તો ખેતી વિશેના જ વિડીયા બનાવીએ. ચમ અમારે ઘેર ફેમિલીના વિડીયો હોય અને ખેતી વિશે વિડીયો હોય, પશુપાલનના વિડીયો હોય. કારણ કે અમારે ખેડૂતને રોજ તો બહાર જવાનું હોય જ નહીં. ખેતી કોમ હોય એટલે ખેતી કોમમાં જ હોય. લાવો પાણી લાવો. હવે ગાઈસ આપણે આમાં પેલામાં એડા જે બાકી હતા ને એ વેણી ને આમાં એક ઓલ પાડી હે. તો હવે જઈએ ઘેર જઈને રોધી ખાઈને વળી પાછો 3 વાગે આવશું. 2:30 વાગે. આમ તો 2:30 વાગે આવતા રહેતા, પણ હવે આ તડકી પડે ને એટલે હવે 3 વાગે આવશું. શું કહેવું લો નહીં ઓલા મને પાણી પા. તો ગાઈસ આપણે ફરી એકવાર હું તમને અમારી ખેતી બતાવી દઉં તો તમે જોઈ શકો. આ રહ્યું કાપલું આપણે વેણાઈ રહ્યું, ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયું. હવે તો આ વારામાંનું પઈ દેવા. હા, આ વારામાં એડા આવી રહે પઈ ને પછી ફેર વેણવા થાય. તો આ બાજુ તમાકુ આપણે તમાકુમાં ચીલ વાટવાનો હોય. તો એરંડા વેણી રહીએ ને એટલી જ વાટ જોઈ રહ્યા છીએ કે અમે એરંડા વેણી રહીએ ને એની ઘડીએ તરત આપણે ચીલ વાટવાનું ચાલુ કરવાનું હોય. જેમ કે તમાકુ વઢાવા આવે ને તો સુધી આપણે ખેતર કમ્પ્લીટ ફાઇનલ કરી દેવાનું હોય કે વાટી બાટીને કમ્પ્લીટ હશે તો તમાકુ આપણને વાટતે ફાવે. તો આપણે હવે જોઈએ કે કેટલા દાડામાં આવી રહી એડા વેણી રહ્યા હવે. અને તો મિત્રો જોઈ લો, અમારો શેટી પલંગ છે ખેડૂતનો. કેવા બેઠા છીએ જો. આ અમારો શેટી પલંગ છે. અસલ આ તો મસ્ત, પણ આ વદરાને કૂદીને એવો કંઈ નાખ્યો હોય. પણ આખો દાડો હોયથી ખાતા. તો જય જવાન જય કિસાન. તો આ વિડીયો કન્વરજી વાધણિયા જોઈ તો કોમેન્ટ કરજો. આપણે 1/2 વીઘો સોળી વાવવાની છે, તો બિયારણ લેવા માટે પણ આપણે આબાના તમારે તો આ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો ને મિત્રો. આ વિડીયો શેર કરજો. કન્વરજી વાધણિયા. તો આપણે 1/2 વીઘો સોળી વાવીએ તો બિયારણ પણ એથી લાવવું. જય જવાન જય કિસાન. લહડો. તો ગાઈસ વાજી જે આપણે 5:17 મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે જેટલી 2-3 ઓલે વેણી છે. હવે જો પડ્યા જો હું વાંચાઉં ટૂંટ ખાટલી પડ્યા તે હવે ઉઠવાનું નામ લેતા નહીં. તે હવે ઘેર જવું હોય. ટાઈમ એમ થઈ રહ્યો હવે. તો આખો દાડો ફોન કરતા હતા. હવે ફલાણાને ફોન કરે ને ઢેકણાને ફોન કરે ને આખો દાડો બેસી મનીમાં વેળા કાઢીને 3 ઓલે પાડી. હવે ઘેર જવું હોય તે ઘેર જઈને હવે કોમકાજ હોય એ કરશું ને ચા પાણી કરશું ઘેર જઈ. તો હવે જઈએ ઘેર. તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા હતા ને જઈએ ઘેર હવે.